हाँ भक्ति कंगला चरणों चिंता संतारो यत्पादाम्बुजरेणव श्रियानाथान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषनीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भुजः षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। यहाँ कीर्तन करूं? हाँ करो। गगन मगन प्यारे लाल कीजिए कलेवा छीके ते सागरी दादी उखल चरी काली दादी पहरिले हो जगरी फेट बांधिले हो मेवा गगन मगन प्यारे लाल कीजिए ग्वालन संग खेलन जावो खेलन मिस भूखन लागे क्यों न परी प्यारे लालन सदिन की देवा सूरदास मदन मोहन घर ही क्यों न खेलो लालन देहु सक डोल बंगे हंस मोर परेवा गगन मगन प्यारे लाला कीजिए कलेवा। जैसे થઈ ગયું। हाँ सुंदर हो। हाँ શંકર છે જી 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 કરો। પછી બ્રાહ્મણે ઠાકોરજીએ બ્રાહ્મણને કીધું કે રૂકમણીજીએ મને જે જગ્યા કીધી છે હું ત્યાં જ આવીશ અને ત્યાં રૂકમણીજી અને બધા મંદિર જતા હતા, ઉત્સવ હતો તો ઠાકોરજી ત્યાં જઈ રૂકમણીજીનું હરણ કરી અને બધા જે બી ત્યાં હતા જરાસંધ અને શિશુપાલ એમ પ્રલાસ કરી પછી એમને હરણ કરી આવ્યા રૂકમણીજીનું। અને રૂકમણીજીનો એક ભાઈ હતો એ બહુ અહંકારી હતો રૂકમી ઈ બહુ અહંકારી હતો। એને કીધું કે હું રૂકમણીજીને પાછા લઈ આવીશ પછી જ ઘરે આવીશ, ત્યાં સુધી ઘરે નહીં આવું। તો ઈ ઠાકોરજી પર ઘણા આક્રમણ કરતો હતો તો પછી ઠાકોરજી એકવાર એમને મારવાનો સોચ્યો, મારવાના જવા હતા તો ત્યારે રૂકમણીજીને હાથ જોઈને કીધું કે ના આ ભાઈને ના મારજો। તો ઠાકોરજી એમને રુદ્ધમાં એમના અડધી મૂછ કાપી નાખીને અડધા વાળ કાપી નાખ્યા। તો બલરામજીએ જયારે આ જોયો બલરામજીએ કીધું કે આપણા સગા એને એટલી દોષ ના આપવાનું। આમાંથી શીખ મળે। પછી રૂકમણીજીને બી એમ જ થયો કે શું થયું કે એમને બી એકવાર અવિશ્વાસ થયો ઠાકોરજી પર। ઠાકોરજીએ પછી એમને કીધું કે રૂકમીએ ઘણા પાપ કર્યા છે, પશુ પક્ષીઓ ઉપર કર્યા છે એટલે મેં એમને આવી રીતે કર્યો।
એમાંથી શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ અને આપણે ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. સુંદર. અને કોઈ શબ્દ? આમાં શબ્દ છે ઉત્સવ એટલે કે ઉઠ એટલે કે ઉઠવું અને ઉપર ઉઠવું અને આપણા આનંદ આપણા છલકાઈને બારે આવે તો એને ઉત્સવ કહેવાય. શાબાશ. આ બીજો શબ્દ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી બ્રાહ્મણ પેલો વર્ણ છે. બ્રાહ્મણ બનવા 4 પ્રકાર હોવા જોઈએ. એના માતા પિતા એક વર્ણ હોવા જોઈએ, એના જન્મથી લઈને બધા સંસ્કાર પૂરા હોવા જોઈએ, એને જે કામ કરે છે એ બી બ્રાહ્મણ નો હોવો જોઈએ, કર્મ કરે છે એ બી બ્રાહ્મણ નો હોવો જોઈએ, એ જે વૃત્તિ કરે છે એ બી બ્રાહ્મણ ની હોવી જોઈએ. અને એ 4 આશ્રમ જઈ શકે છે. સુંદર. થઈ ગયું? ઠીક છે. કઈ પ્રશ્ન નથી ને? ના જી. સારું. ચલો ભક્તિ. જે શ્લોક ગિરિરાજધારી અષ્ટકમ કરો. અરે હા, આપણે શ્લોક કરીશું ને. ચલો કરો વારા પરથી એક શ્લોક. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ભૂષણારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર્ગુહાંગારતમોપહારી ક્રીડારસાવેશ તમોપિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુસ્વનાનંદિત પન્નગારી રસાતલાનૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્યમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિન્દ્રદારાહિત શંભરારી રમારસદોદારદયા પ્રકારી ગોવર્ધન કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કલિંદ ચાકુલહારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી શર્મકારી પાછું કરો. વર્જેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મન કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી રાસોત્સવોદ્વેલ્લ રસાબ્ધિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શાબાશ. હવે એવું કરો, જેવી રીતે હું ધીરે ધીરે ઉચ્ચાર કરું છું વર્ણનો, એવી રીતે તમે કરો, એકદમ ધીમે ધીમે. મત તદ વિપોદ દામ ગતા નું કારી, એ રીતે. મત તદ વિપોદ દામ ગતાનુકારી. મત દ્વિપોદામ હજી સ્લો જા. મત
પૂદમાં જો મત એમાં એક અડધો ત છે, એક આખો ત છે. તો મત બોલ્યા તો અડધો ત બોલાઈ ગયો, પછી આખો ત રહ્યો ને. મત પછી ત, એના પછી અડધો દ અને વ છે. તો તદ, પછી વિપો, પછી પાછો અડધો ત અને આખો દ છે. પોદામ. એવી રીતે બોલશે ને તો એ વર્ણ તમને દેખાવા જોઈએ જોડાયેલા છે, તો ઉચ્ચાર શુદ્ધ થશે. મત, તદ, વિપોદ, દામ, ગતાનુકારી. પછી લુંઠત, પ્રસૂના, પ્રપદીન હારી. રામો, રસ, સ્પર્શ, કર, પ્રસારી. પછી શુદ્ધ બોલી લેવાનો. મત્તદ વિપોદામ ગતાનુકારી. લુંઠત, પ્રસૂના, પ્રપદીન હારી. રામો, રસ, સ્પર્શ, કર, પ્રસારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કરો. મત્તદ દ્વિપોદામ ગતાનુકારી. લુંઠ લુંઠત પ્રસૂના પ્રપદીન હારી. રામો રસ સ્પર્શ કર પ્રસારી. હવે આમાં બીજું એ સમજવાનું, જે વર્ણના પછી કોઈ સંયુક્ત વર્ણ આવતું હોય, સંયુક્ત એટલે જ્યાં બે અક્ષરો જોડાયેલા હોય તે. જેમ આમાં મ પછી ત છે, બે અડધો દ અને આખો ત જોડાયેલા છે એટલે દોઢ ત છે. એના પછી દ અને વ જોડાયેલા, પછી પો એકલો વર્ણ છે. એના પછી જે દ છે એમાં અડધો દ અને આખો દ છે. જેમાં એકથી વધુ વર્ણ જોડાયેલા હોય એને આપણે સંયુક્ત અક્ષર કહીએ. તો સંયુક્ત અક્ષરનો જ્યારે કોઈ શબ્દ પછી આવે તો થોડો ઝટકો આપીને એને બોલવાનો નિયમ છે. જે મ ત એમ નહીં, મત, મત, મત્તદ, મત્તદ્વિ, મત્તદ્વિ. તદ્વિ એમ નહીં, તદ્વિ. પછી પોદ, પછી દા છે તો પોદામ. તો જે અડધો અક્ષર જોડાયેલો છે એને આપણે પહેલા બોલી લઈએ એટલો સમય એને જોઈએ ને. અડધો અક્ષર છે એ બોલવા માટે આપણને એને જો તોડીને એને બોલીએ તો જ બોલી શકાય. તો પોદ એવું બોલ્યું એટલે અડધો દ બોલાઈ ગયો, પછી દા રહ્યો, તો પોદામ. તો મત તદ વિપોદામ. પછી ગ છે એમાં ખાલી સાદો અ જોડાયેલો છે, રસ્વ અ એને કહેવાય. પણ તામાં દીર્ઘ અ જોડાયેલો છે એટલે આ. તો ગતા. તો તા બોલીએ એમાં પહેલા ક્ષણે આપણને જીભ આપણી તાળવા સાથે ભટકાય એટલે ત નો ઉચ્ચાર થાય. પછી મોઢું ખુલ્લું રહી જાય તો ખાલી આ. તો તની સાથે જે આ જોડાયેલો છે એ પછી ખાલી પાછળ આપણને સંભળાય. તો ગતા નુકા રી. તો જે સ્વર એમાં જોડાયેલા છે, આ મ ત દ પ આ બધા વ્યંજન કહેવાય.
કોન્સોનેન્ટ, અને અ, આ, ઈ આ બધા સ્વર છે. તો પછીથી આપણને ખાલી વ્યંજનનો ઉચ્ચાર થઈ જાય એક ક્ષણમાં, એના પછી ખાલી સ્વર સંભળાય. તો જો સ્વર એમાં રસ્વ જોડાયેલો હોય તો ઓછો સમય આપણને ઉચ્ચાર માટે આપવાનો. જો દીર્ઘ સ્વર જોડાયેલો હોય તો વધારે સમય આપવાનો. નોર્મલી ઈ અને ઉ આ જે બે રસ્વ અને દીર્ઘ હોય છે, અ અને આમાં તો આપણે સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા હોઈએ છીએ, પણ મોટે ભાગે આપણી ભૂલ પડે છે એ રસ્વ ઉ દીર્ઘ ઉ અને રસ્વ ઈ અને દીર્ઘ ઈ. તો એમાં અહીંયા મત્તદ્વિ એમાં જે ઈ છે એ રસ્વ છે. વર્ણની આગળ જે આવે લખાય એ રસ્વ અને પાછળ લખાય દીર્ઘ ઈકારમાં. તો મત્તદ્વિ એવું ઉચ્ચાર કરી તો એ દીર્ઘ થયો. તો આપણને એ સાવધાની રાખવાની કે જ્યાં રસ્વ ઈ છે ત્યાં વધારે સમય એને ખેંચવાનું. તો મત્તદ્વિપોદ્દામ ગતાનુકારી, અહીંયા જેટલું તમને જોર લગાવવું એ લગાવી દેવાનું, કેમ કે ઈમાં દીર્ઘ ઈકાર છે. તેવી રીતે લુમાં ઉ છે એ રસ્વ છે, તો લૂંઠત એમ નહીં પણ લુંઠત. સુમાં દીર્ઘ છે તો પ્રસુ એ રીતે વધારે ભાર આપવાનો. અત્યારે હું વધારે આપી રહ્યો છું ખાલી સમજ માટે, એટલો બધો પણ આપવાની જરૂર નથી, પણ અભ્યાસ થઈ જાય પછી જે એની નોર્મલ રેન્જ હોય એમાં આપોઆપ બોલાતું થઈ જાય જો આપણે લય પકડીને ચાલીએ તો. તો લુંઠત પ્રસૂના પ્રપદીન હારી, દી અને રી એ બંને પાછા દીર્ઘ છે. તેમ રામો રસસ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી, ગિરિમાં રસ્વ છે ગિરી, તો ગીરી એમ નહીં, ગિરિરાજ ધારી ત્યાં પાછું દીર્ઘ છે. ઉચ્ચાર વખતે આ વાત આપણને વાંચીએ તો ધ્યાનમાં આવવી જોઈએ કે ક્યાં રસ્વ છે ક્યાં દીર્ઘ છે. જેટલા પણ શ્લોક છે ને એ રસ્વ દીર્ઘની માત્રાઓને ગણીને અને તે પ્રમાણે એના અક્ષરો સજાવવામાં આવ્યા હોય છે. તો એમાં જો રસ્વ દીર્ઘમાં જો આપણે ભૂલ કરીએ તો એ સ્વરનું એનો રાગ છે એ પણ તૂટી જાય, એનો છંદ પણ તૂટી જાય, અર્થ પણ અનર્થ થઈ જાય. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. તો હવે રાસોત્સવોદ્વેલરસાબ નહીં, મત્તદ્વિપોદ્દામગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હરે બોલ. મત્તદ્વિપોદામગતાનુકારી, પછી જો દ માં અડધો દ અને આખો દ છે. વિપોદ્દામ, પાછું બોલ. મત્તદ્વિપોદામગતાનુકારી લુંઠત પ્રસૂનામ પ્રપદીનહારી રામો રસ લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસ દીર્ઘ છે. લુંઠત પ્રસૂના પ્રપદીનહારી, લુંઠત
प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसादी मम प्रभु श्री गिरिराजधारी. હા, હજી મેં જે કહ્યું ને એ તું સમજ્યો નથી. સંયુક્ત અક્ષરના પહેલા થોડોક આપણને ઝટકો આપીને બોલવાનું. સ્પીડ બ્રેકર આવે તો કેમ રોકાઈએ પણ અને થોડો ઝટકો પણ લાગે. તો કરપ પ્રસારી, કરપ પ્રસારી. પછી મમ પ્રભુ, પાછું બોલો. રામો रामो रसस्पर्शकर कर प्रकारे प्रसारी मम प्रभु श्री गिरिराजधारी. મમ પ્રભુ. મ પછી બીજો મ બોલીએ ને એટલે તરત જ હોઠ બંધ થઈ જવો જોઈએ પ માટે. મપ પ્રભુ, મપ પ્રભુ, મમ પ્રભુ. અભ્યાસ કરતો મપ પ્રભુ, મપ પ્રભુ એમ બોલ 5 વખત. ક્યાં ગયો? मम प्रभु, 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 मम કરપ્ર, કરપ્ર, કરપ્ર એમ કર. करप्र 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 करप्र. નહીં, ર બોલવાનું છે. કરપ્ર. તારો જે અંદર છે ને ઉપર 2 દાંત છે ને તારા અંદર બહાર, એ દાંતને થોડું ઘસાવવું પડશે તો તારું ઠીક થઈ જશે ઉચ્ચાર. હા ચલો શ્લોક બોલી લે આખો પાછો. મતદ્વીપોદામ ગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શાબાશ. જે પાઠ આપણને સાચા ખોટા જેવા પણ એક વખત આવડી ગયા હોય ને બોલતા થઈ ગયા હોઈએ એમાં સુધાર કરવું થોડું મુશ્કેલ પડે. નવા પાઠ છે એ આપણે શુદ્ધ રૂપથી શીખી શકીએ. તો આ તો લગભગ તમે લોકો ઘણી વખત કરતા પણ હશો એટલે તમારા જીભે ચડી ગયા છે. નવા પાઠ આપણે કરશું એ પછી નવીન શુદ્ધ ઉચ્ચાર સાથે કરીશું. ઠીક છે, ચાલ. હવે ભક્તિ આવી જતું. આપણે છેલ્લે પહેલો શ્લોક કર્યો હતો સેવાફળમાં, તો એમાં પહેલા શ્લોકમાં એવું હતું કે જે પ્રકાર એમાં પહેલા શ્લોકમાં એવું જોયું હતું કે જે પ્રકારની સેવા કહી તે સેવા સિદ્ધ થાય તેને ફળ કહેવામાં આવે છે. અને સેવાની સિદ્ધિ એટલે ચેતસ્તત્વર્ણમ સેવા, તો ચેત પ્રમાણ થયું તો સેવા સિદ્ધ થઈ. તો અહીંયા 3 પ્રકારના ફળ સમજાવ્યા છે. એક અલૌકિકનું દાન, ફળ અને અધિકાર. અલૌકિકનું દાન એટલે અલૌકિક સામર્થ્ય. તો અલૌકિક સામર્થ્યનો અર્થ હતો કે જે પ્રભુ ભગવત સાક્ષાત્કાર છે એને અલૌકિક ને આપણે અલૌકિક સામર્થ્ય સમજવું જોઈએ. તો જે આપણે નિરોધ લક્ષણમાં પણ એ જોયું હતું કે ફલ નિરોધ એટલે જે ભગવાન વિરહી ભક્તના હૃદયમાં બિરાજે છે તેમનું બહાર પ્રકટ થવું. પણ આ સાક્ષાત્કાર ક્ષણિક હોય. ભૂતલ ઉપર ભક્તને પ્રભુના આધિદૈવિક સ્વરૂપનું દર્શન થવું એને અલૌકિક સામર્થ્ય કહેવાય. આ ભગવાનને ભક્ત પર કૃપા કરી છે. તો અને પછી જોયો તો ફલ એટલે કે સાયુજ્ય. તો સાયુજ્યના 2 પ્રકાર જોયા હતા. એક તો લીન થઈ જવું ભગવાનમાં અને બીજો સહભાવ સાથે રહેવું ભગવાનમાં. તો અહીંયા 2
રીતે સમજવું જોઈએ. અને એક તો જીવન મુક્તિ ને વિધેય મુક્તિ વિયોગી જીવ માટે અને સંયોગી જીવ માટે બંને માટે અલગ અલગ. તો જે સાયુજ્ય વિયોગી જીવ માટે છે એ લીન છે. જેમ એમાં આપણે એમ સમજી શકીએ કે જે વિધેય ભક્ત એમાં નિરોધ લક્ષણમાં જે વાત કહી ઈ જ છે. તો જે નિરોધ લક્ષણમાં ભક્ત એમ કહ્યું હતું કે જે વિરહી ભક્ત છે એ પ્રભુના ગુણગાન કરે છે. તો એ ગુણગાન ઠાકોરજીના હૃદયમાં બિરાજીને સાંભળે છે અને એને વિરહનું દુઃખ વધી જાય છે તો પ્રભુ એના હૃદયમાંથી બારે પ્રકટ થાય છે. તો એને પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. એટલે એ પ્રભુ મજબૂર થઈ જાય છે, જે ભક્તની પીડા સહન નથી કરી શકતા. તો એ પ્રભુ બારે પ્રકટ થઈ જાય છે. તો એને અલૌકિક સામર્થ્ય કહેવાય. અને એના પછી સાયુજ્ય થાય છે. તો એટલે જે પ્રભુ ક્ષણિક દર્શન હોય છે, ઠાકોરજી ક્ષણિક ભક્તને દર્શન આપે છે. તો એને પછી પાછા હૃદયમાં પધારી જાય છે. તો ભક્ત છે યા દુઃખ વિરહ સહન નથી કરી શકતો અને પછી પ્રભુમાં લીન થઈ જાય છે. તો એને સાયુજ્ય કહી શકાય. વિધેય ભક્ત માટે મૃત્યુ પછીનો ફળ છે વિધેય મુક્તિ, એટલે કે સાયુજ્ય અને જીવન મુક્તિ જીવતા ફળનો અનુભવ. તો એ સાક્ષાત્કાર જીવ માટે જોઈએ તો જીવન એમને સેવા કરતાને પણ જીવન મુક્તિ અને વિધેય મુક્તિ બંને પ્રભુ પ્રાપ્ત કરે છે. તો જે જીવન મુક્તિના રૂપ અલૌકિક સામર્થ્ય આપે છે. એટલે જે એ જ ભગવત સાક્ષાત્કાર અને વિધેય મુક્તિના રૂપમાં ફળના એટલે બે વિકલ્પમાં આપ્યા છે, એક સાયુજ્ય અથવા અધિકાર. તો અહીંયા જે સાયુજ્યના આપણે બે પ્રકાર જોયા હતા. તો જે બીજો અર્થ છે કે પ્રભુ સાથે રહેવા વાળો, ઈ અહીંયા સાયુજ્ય જો પ્રભુ આપે તો આ પ્રભુમાં લીન થવું ન હોય. નિત્ય લીલા પ્રભુના ભક્ત પ્રભુ સાથે આનંદ માણે છે તેવો સ્વભાવ રૂપ સાયુજ્ય તેને થશે. અને અથવા અગર એનો અધિકાર એટલો નથી અને જે જીવ છે એ આટલો ઉત્તમ નથી કે એને આ સાયુજ્ય મળી શકે, તો એને ભગવત એને સ્વભાવ મળી શકે તો એને ભગવત સેવા કરતા અધિકારીનો તો એને કોઈ સેવાપયોગી દેવ વૈકુંઠ આદિ લોકમાં પશુ પક્ષી નદી વૃક્ષ વગેરે સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય છે. તો આ ત્રણે વસ્તુ જોઈતી. હવે આમાં એ વસ્તુ ખાલી વિચારવાની રહે છે કે જેમ એ તો આપણે જોઈ લીધું કે અલૌકિક સામર્થ્ય એ જીવન મુક્તિ બરાબર છે. એનો મતલબ ભૂતલ પર પુષ્ટિ જીવને ભગવત સેવામાં ફલરૂપે પ્રાપ્ત થાય છે. હવે સેવાના બે સ્વરૂપ આપણે વિચારી શકીએ. એટલે કથાનું ફલ પણ यदि એ હોય ભગવત પ્રાકટ્ય, ભલે થોડા સમય માટે હોય કે જે કંઈ પણ હોય, જેમ નિરોધ લક્ષણમાં આપણે જોયું, તો સેવાના બે રૂપ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. એક તો બાહ્ય મૂર્તિની સેવા અને એક આંતર ભજન. તો રૂપનું બાહ્ય ભજન અને રૂપનું આંતર ભજન. તો એ બંનેને જો આપણે સેવા કહીએ, આંતર ભજનને પણ સેવા કહીએ, તો એમાં પણ અલૌકિક સામર્થ્ય રૂપ ફલની પ્રાપ્તિ નિરોધ લક્ષણમાં જે વર્ણવી છે તે પ્રકારની આપણે કહી શકીએ. પણ એક વાત કોઈ પણ ફલના વિષયમાં સ્પષ્ટ એ સમજવાની છે કે શ્રી મહાપ્રભુજીએ જે મૂળમાં આજ્ઞા કરી છે કે ન કાલોત્ર નિયામક, એમાં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે કયું ફલ ક્યારે કાલ અહીંયા નિયામક નથી ફલની પ્રાપ્તિમાં. એનાથી આપણને પ્રાઇમરીલી એવું લાગે કે ભગવાન ફળ ક્યારે આપશે એનો ટાઈમ
કોઈ ફિક્સ નથી. એટલે એમાં કોઈ સવાર પડે એટલે અજવાળું થાય, રાત પડે એટલે અંધારું થઈ જાય, એમાં આપણે એમ કહીએ કે બધું કાલના અધીન છે. તે જ રીતે ઋતુચક્રમાં કહીએ કે ભાઈ ઉનાળો આવે તો ગરમી પડે, શિયાળો આવે તો ઠંડી પડે, તો એ પણ કાલાધીન આપણને જણાય. તો ફલ ક્યારે થશે એના વિષયમાં કાલ કંઈ નક્કી કરતું નથી. એટલે ફળ ક્યારે થશે એ કાલ નક્કી નહીં કરે, પણ ભગવાન નક્કી કરશે. એટલે ફલની પ્રાપ્તિમાં નિયામક કાલ નથી, પણ ભગવાન છે, આવો એનો અર્થ થયો. પણ નિયામકતાનો અર્થ, પહેલો અર્થ એવો છે કે હું કોને ક્યારે ફલ આપશે એ પ્રભુ જ નક્કી કરશે, એમાં સમય નક્કી નહીં કરે. એટલે તરીકે કોઈનું મૃત્યુ થાય અને આપણે એમ કહીએ કે ભાઈ એનો સમય પૂરો થઈ ગયો એટલે એનું મૃત્યુ થઈ ગયું. તો આપણે બોલી રહ્યા છીએ કે એનો સમય પૂરો થઈ ગયો, એનાથી આપણે એમ કહેવા માંગીએ છીએ કે મૃત્યુ એ કાલ દ્વારા નિર્ધારિત છે. એટલે મૃત્યુનું નિયમન કાલ કરે છે. પરંતુ સાચી વાત એ છે કે મૃત્યુ સમય નિર્ધારિત નથી કરતી, ભગવાન મૃત્યુનો સમય નિર્ધારિત કરે છે. એટલે કાલના ઉપર ભગવાન છે. એટલે કોને ક્યારે સમય ફલ પ્રાપ્ત થશે એ ફલની પ્રાપ્તિનો સમય પણ પ્રભુ જ નક્કી કરે છે. તો આપણે એમ ન કહી શકીએ કે તમે હજી 10 વર્ષના છો તો તમને પુષ્ટિ માર્ગી ફલની પ્રાપ્તિ હજી 15 વર્ષ પછી થશે, જ્યારે તમે 25 વર્ષના થઈ જશો. કે કોઈ 25 વર્ષનો બ્રહ્મ સંબંધ લઈને આવે, આપણે એને એમ ન કહી શકીએ કે તમને ફલની પ્રાપ્તિ 65 વર્ષના થશો ત્યારે થશે, કેમ કે એમાં કાલની કોઈ ગતિ નથી, નિયામકતા કાલની નથી. બીજું જે કાલ છે એ લોક વ્યવહારમાં અને અમુક શાસ્ત્રમાં પણ કાલનું નિરૂપણ એવી રીતે આવતું હોય છે જાણે કે કાલ પોતે ફલ આપતું હોય. અને કાલના સૂચક ગ્રહ નક્ષત્રોની ગતિ તરીકે જ્યોતિષીઓ વર્ણવતા હોય છે. એટલે આપણને એમ કે ભાઈ ચલો અત્યારે તો તમારી દશા ચાલી રહી છે ફલાણી, અને એ દશા જ્યારે પૂરી થશે એના પછી આવા નક્ષત્ર યોગ થશે, તે વખતે તમારો શુભ કાલ આવશે અને તે વખતે તમને સફળતા મળશે. અત્યારે તમારો અશુભ કાલ છે એટલે આ કાલ તમને ફલ નહીં આપે, શુભ કાલ તમને ફલ આપશે. તો જાણે કાલ ફલ આપતું હોય એવા શબ્દ પ્રયોગો આપણને સાંભળવા મળતા હોય છે. તો એ અર્થમાં પણ આપણને સમજવું જોઈએ કે કોઈને કાલ ફલ આપતું નથી, ફલ તો ભગવાન જ આપે છે. ચાહે સારું હોય, ખરાબ હોય, લૌકિક હોય, અલૌકિક હોય, કોઈ પણ ફલ છે, પરિણામ છે, એ ભગવાન જ આપે છે. પણ કેમ કે આપણને ભગવાન દેખાતા નથી, કાલ દેખાઈ આવે છે, અથવા કોઈ આપણને દેખાડે છે કે ભાઈ આ જુઓ નક્ષત્ર અત્યારે તમારા પ્રબલ છે, તો ગુરુ તમારો બહુ તેજ છે, કે ચંદ્ર આમ છે, કે મંગળ આમ છે, એવું બધું. તો આટલાથી આટલા સમય સુધીમાં આ નક્ષત્રોનો યોગ રહેશે તો તમને સારું પરિણામ મળશે. તો એ સમય આપણને બતાવી દે છે, એને કારણે આપણને એમ લાગે
અથવા કોઈને એમ લાગે કે આ સમયથી પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ એ વાત સ્વીકાર્ય નથી, ખોટી વાત છે. પ્રભુ જ જે કંઈ પણ છે તે ફલદાન કરે છે. હવે અહીંયા તો પછી શ્રી મહાપ્રભુજીએ નકાલોત્તર નિયામક એમ કહીને કાલને નો ઉલ્લેખ શા માટે કર્યો છે? પ્રશ્ન કેવલ એટલો રહે છે. જેવી રીતે કાલની મહિમા છે, કર્મની પણ મહિમા છે, તો એવું પણ શ્રી મહાપ્રભુજી કહી શક્યા હોય કે ન કર્મોત્તર નિયામક, આ ફલની પ્રાપ્તિમાં કર્મ નિયામક નથી થતું. કાલ કેમ થયું? તો એનું મુખ્ય કારણ એ છે કે ભગવાને જે કાલ રૂપ ધારણ કર્યું છે એ સૌથી શક્તિશાળી રૂપ ભગવાનનું છે. એટલે ભગવાનને કાલમાં પોતાની બધી સામર્થ્ય શક્તિ મૂકી રાખી છે. તો ઘણી વખતે કોઈ વ્યક્તિના કર્મ બળા હોય તો પણ કાલ જો સશક્ત હોય તો નબળા કર્મ હોવા છતાં પણ મનુષ્ય કાલના જોરે ઉપર આવી જતો હોય. એનું ઉદાહરણ આપણે આપીએ કે જેમ કોઈ વખતે કુદરતી આપત્તિ આવી, જેમ કચ્છમાં આપણે ધરતીકંપ આવ્યો. ધરતીકંપમાં તો આખી ધરતી ધ્રુજતી હોય છે. એમાં કોઈનું કર્મ શું કામ કરી લેવાનું છે જયારે બધું જ ધ્રુજતું હોય? તો જેમ આપણું ઘર ધ્રુજતું હોય ને આપણે ઘર છોડીને બીજાના ઘરમાં ઘૂસી જઈએ તો સમજમાં આવે, પણ ગયા બીજાના ઘરમાં ને ખબર પડી કે એ પણ ધ્રુજે છે, તો આપણું કર્મ કંઈ કામ નહીં કરે. તો એમાં એવું થાય છે કે કોઈ બચી જાય છે, કોઈ મરી જાય છે, કોઈ ઘાયલ થઈ જાય છે. એવું મિશ્ર પરિણામ આપણને જોવા મળે છે. હવે મિશ્ર પરિણામ હોય તો એક જ ઘરની અંદર એક જ પ્રકારના સ્વભાવ, એક જ પ્રકારના સંસ્કાર, જીવનશૈલી, તે પ્રકારના મનુષ્યો છે. એમાં કોઈક એકનું મૃત્યુ થઈ ગયું, કોઈ ઘાયલ થઈ ગયો અને કોઈકને કંઈ થયું જ નહીં. એટલે મકાન પડ્યું ગયું માથે, તેમ છતાં પણ ઘરમાં હોવા છતાં એને કંઈ પણ ન થયું, અને જે સુરક્ષિત સ્થાન ઉપર હતો ત્યાં જવા છતાં પણ એનું મૃત્યુ થઈ ગયું. તો આમાં કેવી રીતે, કોને નિયામક સમજવું કે આ પરિણામ કોના કારણે આવ્યું? એટલે કર્મની જગ્યાએ પછી લોકો એમ કહે ને કે આ કાલ જ એવો આવ્યો, એનો કાલ એવો હશે એટલે એને ખાઈ ગયો, અને જેનો કાલ નથી આવ્યો એ બચી ગયો. કેમ કે એમાં હમણાં જેમ પાકિસ્તાનમાં ધરતીકંપ આવ્યો તો જેલની દિવાલ તૂટી ગઈ, બધા કેદીઓ ભાગી ગયા, અને જે લોકો ઘરમાં હતા એમાંના ઘણા બધા લોકો ઘાયલ થઈ ગયા કે કોઈ મરી ગયું. તો હવે આમાં આપણે કેમ નક્કી કરી શકીએ? કર્મ તો એમ કહે છે કે આ બધા કેદીઓ છે, દુષ્ટો છે, દુષ્કર્મ કરનારા છે. તો એ ધરતીકંપમાં એ બધા દબાઈને મરી જવા જોઈતા હતા, એની જગ્યાએ એમને જેલમાંથી જ છૂટી મળી ગઈ. તો એમના માટે એ એમના કર્મ નિયામક ન થયા, પણ કાલ છે નિયામક થઈ ગયો અને એમને છુટ્ટી અપાવી દીધી, આઝાદી મળી ગઈ. અને જે લોકો સજ્જન નાગરિકો છે, ઘરમાં રહી રહ્યા છે, એ વગર કોઈ એવા દુષ્કર્મ કરે મરી ગયા. ત્યાં કર્મ કરતા કોઈ જગ્યાએ કાલ વધારે પ્રબલ હોય છે, એવું આપણને જોવા મળે છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કર્મ કરતા કાલને વધારે જોર આપે છે. કેમ કે કાલમાં ભગવાને ઘણું સામર્થ્ય મૂકેલું છે, પરંતુ એ મૂકેલું સામર્થ્ય ભગવાનનું છે. એટલે પોતાના તરફથી કાલ કોઈને કંઈ પણ ફલ આપી શકતું નથી. જે કંઈ પણ ફલદાન કરે છે તે ભગવાન જ કરે છે.
તો બંને રીતે આને સમજવાનું છે. એક તો ટાઈમ ફ્રેમમાં કે ક્યારે ફલ થશે એમાં પણ કાલની નિયામકતા નથી. ભગવાન જ્યારે નક્કી કરશે ત્યારે જ મળશે. અને કોણ ફલ આપે છે એ વિષયમાં પણ કાલની કોઈ નિયામકતા નથી. એટલે કાલની તો પછી કર્મ એનાથી કમજોર છે તો કર્મની પણ નથી. તે જ રીતે એનાથી નીચેનું ઓર કોઈ પણ તત્વ તમે ગણી લો જે કોઈ ફલ આપવા લોકમાં પ્રસિદ્ધ હોય તે કોઈ પણ ફલ આપી શકતું નથી. એટલે ન કાલોત્ર નિયામક. આ વાત થઈ. તો ઉદ્વેગ હા ફલમ વા ह्यधिकारो वा ન કાલોત્ર નિયામક. એના વિવરણમાં આવ્યું સેવાયામ ફલત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવોપયોગી દેહો વૈકુંઠાદિશો. આ એની વ્યાખ્યા થઈ શ્રી મહાપ્રભુએ કરેલી. એના પછી ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. હવે જો ફલ આપવામાં તો કોઈ બીજું સમર્થ થતું નથી પ્રભુ સિવાય. જો એવું હોય તો બધાને ફલ પ્રાપ્ત થઈ જવા જોઈએ જે પુષ્ટિજીવ સેવા પરાયણ હોય એને. તો પછી એમાં પ્રશ્ન એ થાય છે કે ફલ કેમ અટકી જાય છે? પુષ્ટિજીવને ફલ શા માટે બધાને પ્રાપ્ત થઈ નથી જતો? તો એક વિચાર એમાં આવે કે નહીં, તો ખરેખર કોઈ કાલકૃત પ્રતિબંધ એમાં હશે કે જેને કારણે પુષ્ટિજીવને સેવા પરાયણ હોવા છતાં પણ ફલની પ્રાપ્તિ થતી નથી. તો હવે એના પછી આગળ શ્રી મહાપ્રભુજી વર્ણન કરશે. વાંચી શું છે. સેવા કરતા વિઘ્નો પણ 3 જાતના આવી શકે છે: ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. તેથી આ ત્રણેયના સાધનોનો પરિત્યાગ કરવો. ભોગના 2 પ્રકાર હોય છે, લૌકિક અને અલૌકિક. તેમાં લૌકિક ભોગ વૃત્તિ તો ત્યાજ્ય જ છે. અલૌકિક ભોગનો સમાવેશ તો ફળના પહેલા પ્રકારમાં જ થઈ જાય છે. તે જ પ્રમાણે પ્રતિબંધ પણ દ્વિવિધ છે: સાધારણ અને ભગવત્કૃત. તેમાં સાધારણ પ્રતિબંધનો ત્યાગ વિચારપૂર્વક કરવો. પ્રતિબંધ જો ભગવાન દ્વારા કરવામાં આવ્યો હોય તો ભગવાન ફળ આપવા નથી માંગતા એવું સમજી લેવું જોઈએ. તેવી સ્થિતિમાં અન્ય સેવા પણ વ્યર્થ બની જાય છે. ત્યારે પોતાનામાં આસુરાવેશ છે એવો નિર્ધાર કરી લેવો જોઈએ. ત્યારે જ્ઞાનમાર્ગનો આશ્રય લઈને રહેવું કે જેથી શોકથી બચી શકાય. ઉદ્વેગને નિવારણના ઉપાયો તો નવરત્ન ગ્રંથમાં જ ઉપદેશાયા છે. તેથી અહીં તેમને પુનઃ કહેવાની આવશ્યકતા નથી. ઉદ્વેગઃ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. ઉદ્વેગ, પ્રતિબંધ અથવા ભોગ એ 3 સેવાફળમાં બાધક છે. માનસી સેવા સિદ્ધ થવામાં ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ એ 3 બાદ કરનાર છે. તેથી મને આમાં એવું સમજાયું કે જે ફલ છે, આપણે હમણાં પ્રશ્ન પૂછ્યું કે જે પ્રભુ જ કૃપા કરે છે, કાલ નિયામકમાં કાલ પણ પ્રભુના અધીન છે, તો પછી ફળમાં પ્રતિબંધો કેમ આવે છે? તો સેવા ફળમાં જે ફળ આપવામાં 3 પ્રતિબંધ આવે છે. પહેલો ઉદ્વેગ, બીજો પ્રતિબંધ અને ત્રીજો ભોગ. તો અને માનસી સેવા ની સિદ્ધિમાં આ 3 જે પ્રતિબંધો છે એ થાય છે.
થઈ ગયું નિરૂપણ? જી 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 જે મને અહીંયા આ ત્રણેય ઉદ્વેગ એટલે એવું લાગે છે કે આપણા મનમાં જે ખોટી ચિંતા હોતી હોય ને એના કારણે આપણે વધારે વિચાર કરતા હોઈએ એને ઉદ્વેગ કહી શકાય. પછી પ્રતિબંધ એટલે કે જે રૂકાવટ આવતી હોય આપણે કોઈ કામ કરીએ એને પ્રતિબંધ કહી શકાય. અને જે ભોગ એટલે લૌકિક માં જે આપણે લોકમાં જે કરતા હોઈએ એ ભોગ કહી શકીએ. એ આપણે હજી કરીશું વિચારો વ્યવસ્થિત રીતે, પણ અત્યારે જે મુખ્ય પ્રશ્ન આપણો જે ઉભો થયો હતો એનો ઉત્તર મળ્યો કે નહીં, કે ભગવત સેવામાં તત્પર હોવા છતાં પણ બધા પુષ્ટિજીવને ફલની પ્રાપ્તિ શા માટે નથી થતી, એનો ઉત્તર શું આપણે આપીશું? જે આના વિવેચનમાં એવું કહ્યું છે કે ભગવાન ફલ દેવા ઈચ્છતા નથી અને એટલા માટે પ્રભુ જ પ્રતિબંધો ઉત્પન્ન કરે છે. તો એ આપણે એવું લઈ શકીએ. અને એમાં જોઈ લો ફરીથી, ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. આપણે પ્રશ્ન કર્યો હતો ને કે બની શકે કે ભગવત સેવા પરાયણ છે, પુષ્ટિજીવ છે, તેમ છતાં પણ ફલ નથી થતું, તો કદાચ એનો સમય નથી આવ્યો ફલ પ્રાપ્તિનો, તો કાલ એમાં નિયામક હોય એવું કેમ ન કહી શકાય? કંઈક તો કારણ વિચારવું જ પડશે ને, કેમ કે પ્રભુએ પુષ્ટિજીવ છે એટલે એનો અંગીકાર પણ કરેલો છે, તો પછી શું કારણ છે કે ફલ પ્રાપ્ત નથી થતું? તો એમાં અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે આમાં કાળની પ્રતિબંધકતા નથી, ન કાલોત્તર નિયામક. તો શેની પ્રતિબંધકતા છે? તો ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. આ આગળ શ્રી મહાપ્રભુજી કહે છે કે ફલમાં રૂકાવટ ઉભા કરનારા આ ત્રણ હોઈ શકે. પહેલો ઉદ્વેગ, બીજો પ્રતિબંધ અને ત્રીજો ભોગ. હવે એની ફરીથી બે પ્રકાર બતાવ્યા છે ને. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. પ્રાઇમરીલી જો જેને કારણે ઉદ્વેગ થતો હોય, જેને કારણે પ્રતિબંધ આવતા હોય અને જે ભોગ પ્રભુથી વિમુખ કરી દેનારો હોય એનો ત્યાગ કરવો જોઈએ. આ સાધન બતાવ્યું છે મહાપ્રભુજીએ. ત્રણામ સાધન પરિત્યાગ કર્તવ્ય. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ બાધક છે અને આ ત્રણેય જેનાથી ઉભા થતા હોય એનો ત્યાગ કરો. પણ કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ઉદ્વેગ આપણે પેદા કરતા હોઈએ તો આપણે એને ન પેદા કરીએ. ચાલો, દાખલા તરીકે જેમ તમે વિદ્યાર્થી છો, કેટલાક વિષયો તમને ગમતા હોય, કેટલાક વિષયો ન ગમતા હોય. હવે તમને જ્યારે અમુક 9-10 ધોરણ સુધી આ વિષયો ભણાવવામાં આવે અને એમાંથી તમારો વિષયની રુચિ તમને ખબર પડી જાય કે આમાં મારી રુચિ છે, આમાં ઓછી રુચિ છે, આમાં અરુચિ છે, આની અંદર આપણી વધારે કુશળતા છે કે આમાં ઓછી છે કુશળતા, કે આમાં બિલકુલ અક્કલ ચાલતી નથી. તો હવે પછી જ્યારે તમને ભણવા માટેની જે સ્ટ્રીમ્સ છે એ ચૂઝ કરવાનો વારો આવે ત્યારે તમે તમારી રુચિ અને તમારી યોગ્યતા, કુશળતા
એના આધારે તમે ભણવા માટેની લાઈન નક્કી કરી લો. હવે કોઈ વ્યક્તિ જાણી જોઈને એવા વિષયને પસંદ કરે કે જેમાં એની રુચિ નથી ને એમાં એની અક્કલે ચાલતી નથી, તો એને હાથે કરીને એને ઉદ્વેગ પેદા કર્યો એમ કહેવાય ને. હિન્દીમાં જેને કે આબેલ મુજે માર. તો એવો વિષય તમે પસંદ કરો કે જે તમારી રુચિનો ન હોય અને જેમાં તમારી અક્કલ ન ચાલતી હોય, તો તમને ઉદ્વેગ થશે ને થશે. એ ઉદ્વેગના કારણ પણ તમે પોતે જ છો. ખોટી પસંદગી તમે કરી. માની લો કે તમે સરકાર તમને એમ કે ભાઈ આ 3 પ્રકારની લાઈન છે આર્ટ, સાયન્સ, કોમર્સની. એમાં તમે માની લો કે આર્ટ્સ પસંદ કરશો, પણ એમાં હિસ્ટ્રી, ઇકોનોમિક્સ તો આવશે કમ્પલસરી સબ્જેક્ટ તરીકે, જે વિષયમાં તમારી જરા પણ રુચિ નથી. તો સરકાર એમ કહે છે કે ભાઈ તમે 3 વર્ષ તો ભણવા જ પડશે કે 5 વર્ષ તો ભણવા જ પડશે. બીજા બધા વિષયો તમારા રુચિના છે, પણ આમાં કમ્પલસરી સબ્જેક્ટ છે અને ભલે તમારી રુચિના નથી તો ભણવા પડશે. તો તમે તમારા સામર્થ્યથી કે તમારી જેટલી છૂટ છે તમને તે રીતે તમે તમારા પસંદનો વિષય આર્ટ્સની લાઈન પસંદ કરી. પણ એમાં આ 2 વિષય એવા આવી ગયા મફતિયા કે જે તમને પસંદ નથી. એ પણ ઉદ્વેગ પેદા કરશે. પણ એ ઉદ્વેગ તમે હાથે કરીને એને પેદા નથી કરાવ્યો, પણ એ તમને નિયમ પ્રમાણે મળેલો છે. તમારી પાસે બીજો કોઈ ઉપાય જ નથી. તો તમે શું કરો? એટલે ઉદ્વેગ 2 પ્રકારના થઈ ગયા. એક જાતે વધારેલા કે ઉભા કરેલા, અને એક ગમે તે કારણે આકસ્મિક આવી પડેલા. જેને આપણે જાતે કરીને ઉભા કરતા હોઈએ એનો તો આપણે વધે નહીં એનો ઉપાય કરી શકીએ. એમ ઘણા લોકોને હોરર મૂવી કે સિરિયલ આવતી તો બીક લાગે, તો ચલો એમણે ટેલિવિઝન બંધ કરી દીધો, તો હવે બીકનું કારણ બંધ થઈ ગયું. કોઈને બહુ કરુણ દ્રશ્ય આવતું હોય તો રડવું આવે, ડુસકા ભરી ભરીને રડે. તો ઘરનો કોઈ વ્યક્તિ આવીને કે બંધ કરી દો, એટલું બધું રડવું આવે છે, તો બંધ કર્યું તો એ શાંત થઈ ગયો. તો એનો સાધનનો ત્યાગ આપણે કરી શકીએ છીએ. તો જે ઉદ્વેગ આપણે જાણી જોઈને પેદા કરતા હોઈએ અથવા આપણા થકી પેદા થતા હોય અને એના ઉપર આપણો કંટ્રોલ હોય તો આપણે એને બંધ કરી દઈએ. એવા ટોક્સિક નેચરના લોકો હોય કે જેમની સાથે બેસવા ઉઠવાથી કે વાતો કરવાથી આપણા મનમાં નેગેટિવ વિચાર આવતા હોય, હતાશા આવતી હોય, તો એની સાથે મળવા બોલવાનું બંધ કરી દો. આપણા એ અંકુશમાં છે. માની લો કોઈના ઘરમાં જ એવો કોઈ વ્યક્તિ રહેતો હોય તો એને તો ન કાઢી શકાય, ન તમે જઈ શકો. તો પછી એને સહન કરે છૂટકો, પછી એનો કોઈ બીજો ઉપાય કરવો પડે. એવી રીતે જે ઉદ્વેગ છે ભગવત સેવા, ભગવત ભક્તિમાં મનમાં ઉદ્વેગ જે પણ કારણોથી પેદા થતા હોય એમાં જો આપણે આપણા કોઈ ખોટા સંકલ્પને કારણે કે ખોટી સમજને કારણે, ખોટા સંગને કારણે, ગમે તે કારણે જો એ ઉદ્વેગ થઈ રહ્યો છે અને આપણે આપણા અંકુશમાં છે તો આપણે એને રોકી શકીએ છીએ. એટલે નવરત્ન ગ્રંથમાં જાયમાના અને
માણા ચિંતા, એ બે પ્રકારની ચિંતા. ચિંતા કહો કે ઉદ્વેગ, ઉદ્વેગ એક જ વાત જ છે. તો જે જાયમાન છે એટલે જે થઈ જતી હોય તો થઈ જાય તો થઈ જાય, ન થાય તો ન થાય, આપણો શું અંકુશ. પણ ક્રિયમાણ જે છે, જેને આપણે પેટ ચોડીને પીડા પેદા કરવી કહીએ, આ બેલ મુજે મારે એમ કહીએ, એને તો તમે રોકી શકો છો. એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ઉદ્વેગ એમાં ભગવત સેવામાં ફલની પ્રાપ્તિમાં એક પ્રતિબંધ ઉદ્વેગ હોઈ શકે છે. એમાં ક્રિયમાણ છે એના ઉપર તો આપણો કંટ્રોલ છે, એ ઉદ્વેગ આપણે સ્ટોપ કરવો જોઈએ. લોકો ચર્ચા કરતા હોય એમાં ઘણી વખતે ચાલો હવે આ વાત બંધ કરો, હવે નથી કરવી, બહુ ઉત્તેજના થઈ જાય છે, ટેન્શન થઈ જાય છે, માથામાં સ્ટ્રેસ આવે છે, તો એવી રીતે તો આ બંધ થઈ ગયું. એના કારણે ચર્ચા જ બંધ કરી દો તો કંઈ કડાકૂટ રહે જ નહીં. સારું વિચારો, સારું. નોર્મલી કોઈ વ્યક્તિ વધારે ગંભીર બીમાર હોય ને કંઈ રિપોર્ટ્સ કે ડોક્ટર પાસેથી કંઈ હજી આપણને કંઈ જાણવા મળ્યું ન હોય તો બધા વિચિત્ર વિચારો કરે, ચર્ચાઓ કરે, બધા પોતપોતાના અનુભવો, ખાસ કરીને ખરાબ અનુભવો એ વધારે શેર કરે. ત્યારે બિચારા જેનો સ્વજન હોય ચિંતામાં, એની ચિંતાઓ વધતી જ જાય. તો છોડો, નવી વાત કરો, નવી વાત બદલી દો, સારું છે, સારું વિચારો. તો ઉદ્વેગને આ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. અને જે થઈ રહ્યું છે થઈ જ જાય છે. કોઈ સ્ટ્રોંગ એવા રીઝન છે એના પાછળ, જેમ સ્વજનનું મૃત્યુ થઈ ગયું, કોઈ ખોવાઈ ગયો કે નુકસાની થઈ ગઈ, એવું કંઈ પણ, ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું, હવે એમાં આપણે શું કહી શકીએ? યુદ્ધ થઈ ગયું તો થઈ ગયું, હવે ભોગવવાનું જે બધાનું થશે આપણું થશે, એવું કંઈક વિચારીને આપણે પાછો એ ઉદ્વેગને શાંત કરી શકીએ. તો ઉદ્વેગ એક આમાં બાધક છે. તે જ રીતે પ્રતિબંધ અને ભોગ પણ બાધક છે. એ પછી આપણે કાલે વિચાર કરીશું. આજે આટલું જ રાખીએ.